Good morning, everyone. In the last video, we discussed about the equity share and the characteristics of equity share. So today we are going to discuss about types of equity shares. This question asks for the also 3 marks. So let's start. Type of the equity share. So three types are in the equity shares. First share, ordinary equity share. Second, sweat equity share, and third one is other equity shares. So first, ordinary equity share. These shares are very important for the company. Companies which raise the share capital, it is compulsory to issue equity shares. કે ઓર્ડિનરી ઇક્વિટી શેર મીન્સ કે એક ખબર જ છે ઇક્વિટી શેર જે છે એ ઇક્વિટી શેર હોલ્ડર એ કંપનીનો ઓનર છે ટ્રુ ઓનર છે રાઈટ જો કંઈ અંડર ન્યૂ કંઈ કંપની જે છે તો કોઈ કંપનીએ પોતાના શેર પોતાના જે કેપિટલને રેઝ કરવા માટે બરાબર કેપિટલ રેઝ કરવા માટે જે કલેક્શન કરે છે એટલે કે જ્યારે કેપિટલ જે છે એને રેઝ કરવા માટે કમ્પલસરી છે કે કંપની ઇક્વિટી શેર ઇસ્યુ કરે એટલે ઇક્વિટી શેર બહાર પાડવા જે છે કંપની માટે એ કમ્પલસરી છે અંડરલાઇન કરેલી છે ઇટ્સ કમ્પલસરી ટુ ઇસ્યુ ઇક્વિટી શેર્સ ધીસ શેર હોલ્ડર આર ટ્રુ ઓનર ઓફ કંપની અંડરલાઇન કે ફોર ધી MCQ વિચ શેર હોલ્ડર આર ઓનર ઓફ ધી કંપની તો ઇક્વિટી શેર હોલ્ડર અને ઓર્ડિનરી આપણે ઇક્વિટી શેર પણ આપણે કહીએ જો MCQમાં વર્ડ મેન્શન ખાલી ઓનલી એમાં જો ઇક્વિટી શેર તો ઇક્વિટી શેર હોલ્ડર પર આપણે આન્સર આવશે બટ ઓર્ડિનરી ઇક્વિટી શેર હોય તો ઓર્ડિનરી એનો આન્સર આવશે સો ધીસ શેર હોલ્ડર આર ટ્રુ ઓનર ઓફ અ કંપની Only this shareholder bear the real risk of business because it is not defined to get dividend and if receivable then the rate of dividend is not fixed. કે જેમ આપણે ઇક્વિટી શેરનું મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈ ગયા હતા કે રેટ ઓફ ડિવિડન્ડ જે છે તો ઇટ્સ નોટ ફિક્સ્ડ અને એ ડિપેન્ડ છે ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઓફ ધી પ્રોફિટ એટલે માર્કેટ કન્ડિશન પર જે છે કે જેમ પ્રોફિટ ઇન્ક્રીઝ થાય તો ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ જે છે એ રીતના મળશે એટલે કે આપણે મિનિંગમાં જોઈ જ ગયા હતા કે ઇક્વિટી શેર હોલ્ડરને લાસ્ટ રાઇટ મળે છે ટુ રિસીવ ડિવિડન્ડ એન્ડ એઝ વેલ એઝ કેપિટલમાં લાસ્ટ પ્રેફરન્સ શેરથી એ લાસ્ટ રાઇટ મળે છે એટલા માટે ઇક્વિટી શેર હોલ્ડર જે છે એ ટેક અ રિયલ રિસ્ક લે છે બિઝનેસનો બિકોઝ કે એનો ડિવિડન્ડ જે છે એ ફિક્સ્ડ નથી પોર્શનમાં જો પ્રોફિટ વધારે થશે તો ડિવિડન્ડ જે છે એને વધારે આપવામાં આવશે અને પ્રોફિટ નહીં થાય તો ડિવિડન્ડ આપવામાં પણ નહીં આવે Moreover, if the company becomes the insolvent or goes into liquidation, then the fund realized after selling the asset, then debt are paid, and after that, in the end, they are repaid their capitals. કે કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે જોઈ ગયા હતા કે ડિસોલ્યુશન એટલે કે લિક્વિડેશનમાં તો એ 7th પોઈન્ટમાં આપણે જોઈ ગયા હતા તો જ્યાં સુધી કંપની જે છે એક્ઝિસ્ટન્સમાં હોય તો કંપની તો ઇક્વિટી શેર હોલ્ડરને કેપિટલ જે છે એ રીપેમેન્ટ મળતી નથી બટ જો કંપની સિંધુ ઇન્સોલ્વન્ટ થાય લિક્વિડેશન થાય ડિસોલ્યુશન થઈ જાય છે બરાબર તો એન્ડ ઓફ ધી અને જ્યારે એનો અમાઉન્ટ જે છે એ રિયલાઇઝ કરવાની હોય તો બધી જ પ્રોપર્ટી એટલે કે સેલિંગ અસેટ્સ કરવી પડે દેન કે કંપનીના જે ડેપ્ટ જે છે એને પે કરવું પડે દેન ધી પ્રેફરન્સ શેર હોલ્ડરને પૈસા એની કેપિટલ જે છે એ પેડ કરવું પડે એન્ડ આફ્ટર ધી એન્ડ ઓફ કે જ્યારે સરપ્લસ અમાઉન્ટ ઇઝ અવેલેબલ જો અવેલેબલ હોય તો જ ઇક્વિટી શેર હોલ્ડરને એની જે કેપિટલ જે છે એ રીપે કરવામાં આવે અને જો સરપ્લસ અમાઉન્ટની કેપિટલ નહીં બચી તો રીપેડ કરવામાં આવતી નથી એટલે કંપનીના ઓનર જે છે ઇક્વિટી શેર હોલ્ડરને આપણે કહી શકીએ The promoter issue this share to raise the capital keeping in the mind their short term, medium term and long term capital requirements. કે જો કંપનીના પ્રમોટર્સ એટલે આપણે ખબર જ છે બિકોઝ કે આપણે 6th ચેપ્ટરમાં વોટ ઇઝ પ્રમોશન એન્ડ વોટ ઇઝ પ્રમોટર આપણે જોઈ ગયા કે જે કંપનીનો જે આઈડિયાઝ આવે છે કંપની એસ્ટાબ્લિશમેન્ટ કરવાનો અને એના માટે જે પ્રિપેરેશન કરે અને એ પ્લાનને એક્ઝિક્યુટમાં મૂકે છે તેને આપણે પ્રમોટર કહીએ બરાબર તો પ્રમોટર જે છે એ પોતાની શોર્ટ રિક્વાયરમેન્ટ જે છે કેપિટલ રિક્વાયરમેન્ટ્સને જાણે કે શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ્સ હોય મિડલ ટર્મ હોય મીડિયમ ટર્મ હોય લોંગ ટર્મ જે છે એ રિક્વાયરમેન્ટ્સને સેટિસ્ફાઈ કરવા માટે એ ઇક્વિટી શેર ઇસ્યુ કરે છે અને એ કંપની માટે કમ્પલસરી છે ટુ રેઝ ધી લાર્જ કેપિટલ ધી કંપની ડિવાઇડ ધી કેપિટલ ઇન ધી સ્મોલ પાર્ટ્સ ઓર શેર એન્ડ such each part is called a
શેર કે આપણે કંપનીની જે કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ ગયા હતા તો પહેલેથી આપણે ખબર જ છે કે કંપની પોતાની કેપિટલ રેઝ કરવા માટે એક સ્મોલ ફ્રિક્શનમાં એટલે કે સ્મોલ પીસીસમાં પાર્ટમાં જે છે એ પોતાની કેપિટલ ડિવાઈડ કરે છે અને એ સ્મોલ પીસીસ જે છે સ્મોલ પાર્ટ જે છે એ આપણે શેર કહીએ અને જે શેર પરચેસ કરીએ છીએ તો એને શેર હોલ્ડર આપણે કહીએ છીએ. સો ધ પરચેઝર ઓફ ધી શેર ઇઝ કોલ્ડ શેર હોલ્ડર. નેક્સ્ટ સેકન્ડ પાર્ટ સ્વેટ ઇક્વિટી શેર્સ. આ જે સ્વેટ ઇક્વિટી શેર એટલે મીન્સ કે આપણે સ્વેટને ગુજરાતીમાં જો આપણે કહીએ તો સ્વેટિંગ મીન્સ કે પરસેવો, બરાબર. તો આ જે સ્વેટ જે છે એના નામ પરથી જ એની એક ડેફિનેશન એ પ્રોવાઈડ કરે છે. સ્વેટ મીન્સ કે પરસેવાના શેર આપણે ગુજરાતીમાં કહી શકીએ કે આપણી જે મહેનત આપણે કરી છે, બરાબર, આપણી ઓનેસ્ટી જે કંપનીમાં આપણી જે ડેડિકેશન્સ આપણે કંપનીમાં જે આપીએ છીએ તો એ ડેડિકેશનનું જે આમ કે ને ફળ મળે, ધીરજના ફળ મીઠાઈ, બધી તમે જે ગુજરાતીમાં કહેવત તમે સાંભળી જશે, બરાબર. તો સ્વેટનો મિનિંગ એ જ થાય છે કે પોતે જે કંપનીમાં જે પરફોર્મન્સ આપ્યું છે, જે પોતાનો પરસેવો પાડીને કામ કર્યું છે, એફિશિયન્ટ વર્ક્સ કર્યું છે તમે, તો એના માટે કંપની જે છે એ તમને રિવોર્ડ આપશે. લાઈક આપણે કે રિવોર્ડ કહે છે, લાઈક રિવોર્ડ જે છે એ કાં તો કેશમાં બી આપી શકે ક્યાં તો અમુક શેર જે છે એ તમને આપી શકે. તો એને કહેવાશે એ સ્વેટ ઇક્વિટી શેર એટલે પરસેવાના પોતે જાતે કમાયેલા શેર પણ આપણે કહી શકીએ. તો સ્વેટ ઇક્વિટી શેર જોઈએ. કંપની અલોટ ધી શેર ટુ ઇટ્સ ડિરેક્ટર. કોને આપે છે? ઇટ્સ ડિરેક્ટર, પર્સન્સ વર્કિંગ ઇન ધી કંપની હુ પોઝેસ special knowledge and to employee at discount or without consideration of cash. Such shares are called sweat equity share. Sweat equity share પર્સનલી પૂછાય છે તમને આસ્ક ફોર ધી 1 માર્ક્સ માટે કે કંપની જે છે એ પોતાના શેર હોલ્ડર જે છે એટલે કે ડિરેક્ટર જે છે, બરાબર, ઇક્વિટી શેર હોલ્ડર જે છે કે જે કંપનીના ઓનર કહેવાય એ, ધેન કે પર્સન્સ વિથ એટલે કે એક્સપર્ટાઇઝ જે એની પાસે સ્પેશિયલ નોલેજ છે કે પોતાનું એફિશિયન્ટ એ યુઝ કરે છે કંપની માટે, બરાબર, અને એવા એમ્પ્લોઈઝ કે પોતાનું જેનું ડેડિકેશન જે છે એ ફૂલ સપોર્ટ એ કંપનીને આપે પ્રોવાઈડ કરે છે. તો એ પર્સન્સ માટે, એ એમ્પ્લોઈઝ માટે કંપની જે છે લાઈક રિવોર્ડ ટાઈપ જે આપે છે, રિવોર્ડ આપણે કહીએ કે રિવોર્ડ જે છે એ કાં તો કેશમાં પણ હોય કાં તો એ શેર્સમાં પણ હોય. એટલે કે અકોર્ડિંગ ટુ ધી ગુડ પરફોર્મન્સને જોઈને જે કંપની એ શેર અલોટ કરે છે, બરાબર, કે એમ્પ્લોયીના જે છે એ ગુડ પરફોર્મન્સને જોઈને શેર અલોટમેન્ટ કરે છે તો એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય કે એમ્પ્લોયીએ પોતે કમાયેલા શેર જે છે એની મહેનતના શેર છે, એના સ્વેટ એટલે પોતે પરસેવો પાડીને જે કમાયેલા જે છે એ છે, લાઈક આપણે રિવોર્ડ પણ કહી શકીએ. Then other equity shares are two types. First is equity share with voting rights. Second, equity share with different right in relation of dividend and having a voting rights. આમાં તો કોઈ એક્સપ્લેનેશન છે નહીં, આમાં કોઈ આપણે અન્ડરસ્ટુડ કરવાનું પણ જરૂર નથી. ખાલી આપણે અધર ટાઈપ ઓફ ઇક્વિટી શેર જે છે એ રેરલી એ 1 માર્ક્સમાં પૂછાઈ શકે, બટ 3 માર્કની અંદર આપણે જો ટાઈપ ઓફ ઇક્વિટી શેર લખવું હોય તો આપણે આ બધા જ લખવા પડશે. એટલે કે અધર ટાઈપ ઓફ ઇક્વિટી શેર્સમાં 2 ટાઈપ્સ આવશે કે ઇક્વિટી શેર વિથ વોટિંગ રાઇટ્સ એન્ડ ઇક્વિટી શેર with different rights in relation of dividend and having a voting rights. Then our next topic is preference share. This question also asks for the 3 marks. Okay, preference share. What is preference share? Describe the characteristics and also mention the type of the preference shares. તો આપણે let's start. Preference share definition પણ બહુ ઇઝી જ છે. ઇક્વિટી શેરમાં આપણે લાસ્ટ રાઇટ જોયું હતું તો આમાં આપણે અગેન્સ્ટ લખવાનું છે કે ફર્સ્ટ રાઇટ કમ્પેર ટુ ધી ઇક્વિટી શેર હોલ્ડરના કમ્પેરમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ એઝ વેલ એઝ કેપિટલ જે છે એમાં ફર્સ્ટ રાઇટ મળે છે, બરાબર. એટલે ઇક્વિટી શેરમાં આપણે લાસ્ટ રાઇટ લખતા હતા, હવે પ્રેફરન્સ શેરમાં આપણે ફર્સ્ટ રાઇટ લખીશું. સો મિનિંગ ધી શેર હેવિંગ અ ફર્સ્ટ રાઇટ ટુ રિસીવ ડિવિડન્ડ ફ્રોમ કંપનીઝ પ્રોફિટ and at the time of liquidation of company have first right for getting repayment of capital. Such shares are called preferred shares. કે ઇક્વિટી શેરની કમ્પેરિઝનમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને ફર્સ્ટ રાઇટ મળે છે એ ડિવિડન્ડ એઝ વેલ એઝ કેપિટલમાં એન્ડ રીપેમેન્ટ ઓફ કેપિટલ જે લાસ્ટ ઓલ્સો લિક્વિડેશનમાં જાય છે કંપની અને ત્યારે રિપેડ કરવાની હોય છે તો તેને ફર્સ્ટ રાઇટ મળે છે ધેન ધી ઇક્વિટી શેર હોલ્ડર કરતાં. ઓકે, preference share definition જે છે એ also ask for the separately 1 marks. Second,
કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રેફરન્સ શેર જોઈએ. ઇઝી જ છે. તો ડિવિડન્ડ, ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર હોલ્ડર હેવ અ ફર્સ્ટ રાઇટ ટુ ગેટ ડિવિડન્ડ એટ અ ફિક્સ્ડ રેટ. આપણે ખબર છે કે ઇક્વિટી શેર હોલ્ડર એ ઓનર છે, એટલે ડિવિડન્ડનો રેટ ઇઝ નોટ ફિક્સ્ડ. બટ પ્રેફરન્સ શેર હોલ્ડર જે છે એનો ડિવિડન્ડ રેટ જે છે એ ફિક્સ્ડ હોય, એટલે કે કંપનીમાં પ્રોફિટ થાય કે ના થાય. બટ પ્રેફરન્સ શેર હોલ્ડરને અમુક સર્ટેન જે પર્સન્ટેજ ડિસાઇડ કરેલા હોય છે ડિવિડન્ડના, એટ અ ફિક્સ્ડ રેટે આપી જ દેવાના. જો કંપનીને પ્રોફિટ થાય કે નહીં થાય પણ આપવાના. જો પ્રોફિટ વધારે થાય તો જરૂરી નથી કે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ વધારે આપશું. બટ પ્રેફરન્સ શેર હોલ્ડરનો ડિવિડન્ડનો રેટ જે છે એ ડિસાઇડેડ હોય, એટલે કે તે જ આપવાના એમને. સેકન્ડ, રાઇટ ટુ વોટ. પ્રેફરન્સ શેર હોલ્ડર હેવ અ રાઇટ ટુ વોટ ફોર મેટર રિલેટિંગ ટુ ધેર ઇન્ટરેસ્ટ ઓનલી. ઇક્વિટી શેર હોલ્ડર જે છે એ ઇલેક્ટ કરી શકે છે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં, જનરલ મિટિંગમાં એ લોકો અટેન્ડ પણ થઈ શકે. બટ પ્રેફરન્સ શેર હોલ્ડર જે છે કે જે મેટર એના સાથે રિલેટેડ છે, કે જે પ્રેફરન્સ શેર સાથે રિલેટેડ છે, તો એ જ મેટરમાં એને રાઇટ ટુ વોટ હોય છે, વોટિંગ રાઇટ્સ એ થઈ શકે. અનધર કોઈ મેટરમાં કંપનીઝના એ ઇન્વોલ્વમેન્ટ પ્રેફરન્સ શેરનું હોતું નથી, બિકોઝ કે ટ્રુ ઓનર કહેવાતા નથી. ધેન preferences. These investors preferring to buy this type of share as they like to have a steady fixed income and security of their capital. We know that કે ઇક્વિટી શેરહોલ્ડર જે છે એ રિયલ ટાઈપ ઓફ, એટલે કે જે ટેક અ રિયલ રિસ્ક લે છે કંપનીનું, બરાબર, કે જે લોસ થાય તો પણ એ લોકોએ રીપેમેન્ટ કરવાનું હોય છે, અને લાસ્ટ રાઇટ મળે છે બધામાં એને ડિવિડન્ડ એઝ વેલ એઝ કેપિટલમાં. તો ઇક્વિટી શેરહોલ્ડર જે છે એ પ્રેફરન્સ શેર વધારે પ્રિફર કરે છે, બિકોઝ કે એમાં ડિવિડન્ડ રેટ જે છે એ સ્ટેડી છે, બરાબર, ફિક્સ્ડ છે, કે કંપની પ્રોફિટ કરે કે નહીં કરે, લોસ થાય કે નહીં થાય, બટ એને ફિક્સ્ડ રેટ ઓફ ડિવિડન્ડ મળી જાય છે, રિટર્ન મળી જાય છે. તો પ્રિફર એટલા માટે છે કે ઇન્વેસ્ટર શું જોઈ છે કે પોતાની એક જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ સ્ટેડી ઇન્કમ મળે છે લોકોને, બરાબર, ફિક્સ્ડ ઇન્કમ મળે છે, એન્ડ સિક્યુરિટી છે કે લાસ્ટ કંપની જો લિક્વિડેશન થાય તો કંપની જે છે પોતાની કેપિટલ એ રીપેડ મળી શકે. એટલા માટે આ ઇન્વેસ્ટર્સ પ્રેફરન્સ શેર વધારે પ્રિફર કરે છે ફોર ધી સ્ટેડી ફિક્સ્ડ ઇન્કમ એન્ડ સિક્યુરિટી માટે. ધેન માર્કેટ પ્રાઇસ. The price of the share usually remains steady. Only when there is a change in rate of interest, then their market price change. કે આપણે ખબર જ છે કે માર્કેટ જો પ્રેફરન્સ શેર હોલ્ડરની જે પ્રાઇસ જે છે એ સ્ટેડી જ હોય, બરાબર, સ્ટેડી હોય, રિમેન સ્ટેડી. બટ કે જ્યારે માર્કેટમાં કન્ડિશન જે છે એ ચેન્જ થાય, કે માર્કેટની કન્ડિશન કે વેરિએશન્સ આવે, ચેન્જ થાય, તો જ પ્રેફરન્સ શેર્સની જે પ્રાઇસ જે છે, કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે, તો આપણે ચેન્જ કરવું પડે, નહીતર એ ફિક્સ્ડ જ રહી, બરાબર, એટલે સ્ટેડી જ રહી. બટ જો ઇફ ધ માર્કેટ પ્રાઇસમાં જો ચેન્જ થાય તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ પણ ચેન્જ થાય છે. Then proportion of risk. This type of share are compared with equity shareholder, and the proportion risk is less due to priority of repayment of capital. We know that કે equity shareholder માં risk છે, બટ પ્રેફરન્સ શેરહોલ્ડર જે છે એ ઇન્વેસ્ટર્સ એ પ્રિફર કરે છે વધારે, બિકોઝ કે સ્ટેડી ઇન્કમ માટે. સો રિસ્ક પ્રપોર્શન જે છે એ કમ્પેર ટુ ધી ઇક્વિટી શેર હોલ્ડરમાં લેસ હોય છે, બિકોઝ કે ડિવિડન્ડ જે છે રેટ પણ ફિક્સ્ડ હોય, એટલા માટે. દેન લાસ્ટ પોઈન્ટ, repayment of capital. At the time of liquidation of company, after the repayments of all the liabilities, preference shareholder have a prefer over equity shareholder to get repayment of capitals. Equity shareholder ને જે છે એ લાસ્ટ રાઇટ મળે છે, અને જો અમાઉન્ટ સરપ્લસ બચે તો. બટ ફર્સ્ટ રાઇટ મળે છે ધેન ધી ઇક્વિટી શેર હોલ્ડર કરતા પ્રેફરન્સ શેર્સને, કે જો કંપની લિક્વિડેશનમાં થાય એન્ડ ઓલ ધ ડેપ્સ કંપનીનું જે છે એ લાયબિલિટી જે છે પેમેન્ટ થઈ ગયા, ધેન આફ્ટર ધી પ્રેફરન્સ શેર હોલ્ડરને કેપિટલ જે છે એ રીપેમેન્ટ થઈ જશે, એટલે કે રીપેમેન્ટ ઓફ કેપિટલ જે છે એ ઇક્વિટી શેર હોલ્ડર કરતા પહેલા મળશે એમને. ધેન ટાઈપ ઓફ ધી પ્રેફરન્સ શેર્સ આ પણ તમને એક માર્ક્સની અંદર પૂછાશે, એમાં કોઈ એક્સપ્લેનેશન કરવાના નથી, બટ ઓનલી ખાલી મેન્શન કરવાના છે. ટાઈપ ઓફ ધી પ્રેફરન્સ શેર, ફર્સ્ટ ઇઝ redeemable preference share before the 20 years, and second redeemable preference shares after 20 years. redeemable નો મતલબ થાય છે, સિમ્પલ મિનિંગમાં આપણે જોઈએ, રિટર્ન થાય, બટ એક્ઝામમાં તમારે આ જ વર્ડ મેન્શન કરવાનો છે, રિટર્ન લખવાનો નથી.
રિડીમેબલ પ્રેફરન્સ શેરનો મતલબ થાય છે કે રિડીમેબલ મીન્સ કે રિટર્ન, એટલે કે કંપની જે છે એક સર્ટેન ફિક્સ્ડ ટાઈમ કે ફિક્સ ટાઈમ એ ડિસાઇડ કરે કે આટલા યર પછી, એટલે કે આમાં ડિસાઇડ છે કે બિફોર ધ 20 યર્સ પહેલાં જે છે એ કંપનીના તો એ લિક્વિડેશન પહેલાં બિફોર ધ 20 યર્સ એ કંપનીને એ પ્રેફરન્સ શેર હોલ્ડરને એના પ્રેફરન્સ શેર જે છે એ રિડીમ કરી દેવાના, દેટ મીન્સ કે રિટર્ન કરી દેવાના. એન્ડ આફ્ટર ધ 20 યર્સ, એટલે કે આફ્ટર ધ 20 યર્સે પ્રેફરન્સ શેર હોલ્ડરને છે પ્રેફરન્સ શેર્સ પોતાના શેર જે છે એ રિટર્ન કરી દેવાના. બરાબર, આમાંનું કોઈ એક્સપ્લેનેશન નથી, બટ ખાલી સિમ્પલ વર્ડમાં તમે યાદ રાખો કે કંપની જે છે એટ અ ફિક્સ્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરનો જે છે એ ફિક્સ્ડ ટાઈમ એ ડિસાઇડેડ હોય છે, અને એ ફિક્સ ટાઈમના કમ્પ્લેશન થઈ જાય, ફિક્સ ટાઈમ જે છે પીરિયડ આપેલો હોય અને કમ્પ્લીટ થઈ જાય એટલે કંપની જે છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરને પોતાના શેર જે છે એ રિડીમ કરી દે. રિડીમ કરી દે મીન્સ કે રિટર્ન કરી દે. એટલે કે ટાઈપ ઓફ પ્રેફરન્સ શેરમાં 2 ટાઈપ્સના આવશે, redeemable preference share before the 20 years and redeemable preference shares after the 20 years. And then difference between the equity share and preference shares, આપણે ઇક્વિટી પ્રેફરન્સ શેર્સનું મિનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર, ટાઈપ જે છે બધું જ આપણે જોઈ લીધું છે. તો આઈ હોપ સો યુ હેવ અ પ્રોપર આઈડિયા અબાઉટ ધી 2 શેર્સ. તો આ ડિફરન્સ જે છે એ તમે એકવાર જોઈ લેજો, સેલ્ફ સ્ટડી છે તમારા માટે, બિકોઝ કે આપણે આજે મિનિંગ ને બધું કોન્સેપ્ટ જોઈ ગયા છે, અને કંઈ પણ અન્ડરસ્ટુડ નહીં થાય તો યુ કેન કોલ મી ઓર મેસેજ મી. ઓકે, થેન્ક યુ.